ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ વાગ્યા છે 7 વાગી ગયા છે ગાઈસ. અને ગાઈસ આજ પહેરવી છે મગફળી. ટાઈમ મળે તો ગાઈસ આજ મગફળી પહેરી દેવી છે. આ ખેતરમાં પેલા ખેતરમાં મગફળીઓ પહેરી દેવી ગાઈસ. જો ટ્રેક્ટર લઈને આવી ગયા છે વહેલા વહેલા. ભરસંગ બે આવ્યા છે ગાઈસ. તો ગાઈસ આજ બે મજૂરી કરાવે છે. પછી આજ બે કાલે વરસાદ નહોતો આવ્યો ને આજે વરસાદ નહીં થાય. તો ગાઈસ આજ મગફળીઓ પહેરી દેવી છે. તો ગાઈસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ. તો ગાઈસ આખા ખેતરમાં કલ્ટી મારવાની છે ગાઈસ. હું મારી કલ્ટી મારી એટલે ઊભી મગફળી પહેરી જ ગઈ. ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે. અડધો કલાક તો ગાઈસ. અને ઉઠી જાય એટલે પછી ઉડીઓ ખેંચાય ને ટ્રેક્ટર હારી ઉડીઓ ખેંચાઈ દેવા ગાઈસ. ટ્રેક્ટર હારી ઉડીઓ ખેંચાય ને પછી બધું બોલાવે છે આખેથી મગફળીઓ ગાઈમાં કન્ટિન્યુ ગાઈસ. આમ ઊભી મારી ઓળ ગઈ એટલે પછી ટ્રેક્ટર આમ પછી ઊભી ઉડીઓ ખેંચાય સીધી મગફળીઓ ગઈ. કેમ કે 2 દિવસથી વરસાદ નહીં આવ્યો તે શાંતિ રહેજો. હવે આ રીતે આખું પતી ગયું ગઈ. અડધો કલાક શું ગયું તે ખેર વાગી ગઈ ગઈ આમ પતી ગયું. ગાઈસ આપણે ટ્રેક્ટર ડ્રાઈવર માટે પણ લેવા આવ્યા છીએ. પાણી લેવા આવી જાય. જો મમ્મી હુસ્તું નાખે છે. મને તગાર બગાર બધું માટી કર્યું. તો જાય ગુડ મોર્નિંગ. અમે વહેલા વહેલા ખેતર જતા આવ્યા અને તું ચાલુ કર્યું છે. પણ મગફળી પહેરવાની ખબર છે કે હવે પપ્પા બળતો લેવા આવ્યા છે. મને ગુડ મોર્નિંગ. અમુક થયું શું છે બુનિયા ચાલુ લઈને ગુડ મોર્નિંગ બોલી જા. આમ તો બોલે જોર કરે શું કહેતા હેતા માં બાંધા કે મગફળીઓ ખાવા આપવું છે કે તૈયાર થઈ જતા હેડો. પાણી લઈને ડ્રાઈવરને પાણી લઈને બાઇક લઈને આવ્યા છે. તો ગઈ આપણે પાણી લઈને આટલું બાકી છે એટલા આજે હેઠતા ગઈ. જો કલટી મારતા ભરસંગ તરસ્યા થયા તમારે કે પોલી આવે તો કીધું લઈ આવીએ. તો ગઈ જો કંઈ તો નાસ્તો ચાલુ થઈ ગયો છે. શું ચાલે નાસ્તા જાગી નાસ્તામાં છે દૂધ છે. તો ગઈ નાસ્તામાં દૂધ ગવાની રોટલી મરચું રાતનો મકાઈનો લોટ. અમે જો ગઈ નાસ્તો કરી બેસી અમારી ગુડિયા શું ખાવું તારે? હા ભાઈ તું ખાય ભાઈ ડુંગળી ખાઈ નહીં બોલતા કઈ ભાવા છે પૂછે. નવાની ડુંગળી ખાવા બેસી ગયા છે. કઈ દેજે. ચલો ભાઈ નાસ્તો કરી લઈએ ને. તો ગાઈ મગફળી પહેરવાની છે તે બધું લઈને તો આવી ગયા છે. તમે તો ખરા ગાઈ હાજો જાગી છે. કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદને જો ગાઈ બધું લાવી દીધું છે. મગફળીઓ પછી હું દવા છે દવાની બાટલીઓ જો ગાઈ. મગફળીનો ત્યાં કટ્ટો લાવે ગાઈ. દોડોમાં કટ્ટું જાય ને દોઢ પેલામાં કટ્ટું જાય ગાઈ. મગફળી ત્યાં કટ્ટો આવી ગયો. ડોલીઓ લાવ્યા મેન્યુ ઢોકવા માટે લાવે કે વરસાદ આવે તો વળી દવા ભેરાવતી વખત ઢોકવું પડે. હું જાગી બે અત્યારે આવ્યા છીએ ગઈ. પપ્પાને શું લેવા છે? ખાતર લેવા છે ગઈ પપ્પા. તો ગાઈ મગફળી પહેરવી છે તમે આવી જઈએ. હું જાગી આવ્યા છીએ. વરસાદ તો ચાલુ થઈ ગયું. હજી ટ્રેક્ટર હારે ઉડીઓ ખેંચાવાના. તો વરસાદ રહ્યો તો મેર આવવાના. તો ચાલુ વરસાદમાં મગફળી પહેરી રહ્યા આમ થઈ રહ્યું. એ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. એ વરસાદ કેવું કરે છે વરસાદ ઉપર આધાર છે. વરસાદ આવે તો મગફળી નહીં પહેરાય, નહીં આવે વરસાદ મગફળી પહેરાય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે મેં ઢોકી પેલા લેબડા હેઠળ બેસી જવું છે ગઈ ઢોકીની જે ગઈ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો ગઈ આ છે મગફળી પહેરવાનું હોય તો ચાલુ થઈ ગયો છે મેઘરાજા. જો ગાઈ જો તો 17 લઈને બેસી જાય. જો ગાઈ
સત્તર લઈને બેસી જાય. શું કરે આ છે મગફળી પહેરવા. વરસાદને મને લાગતું કોઈ સેટિંગ કરવા દે. જોજો બમકાઈ મેલ્યો છે અત્યારે. બધું લાઈન તો ટોકી કાઢી છે. ટ્રેક્ટરે આવી નહીં. ઉરિયો ખેસાબો હશે. અને એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો. જો વરસાદ ધૂંધ પાઈ નાખશે તો પછી ટ્રેક્ટર ના હેડા ખેડા કોઈ જાય કે પછી તો કાંઈ ટ્રેક્ટરે ના હેડા. બધી બાજુ હલવાના છીએ અમે તો ગાઈ વરસાદ તો ખેંચાઈ ગઈએ. પછી આવ્યા છે મગફળી લઈને એમ કટવા ખબર કરી કે તો કાંઈ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કઈ એવું રહેશે મગફળી પહેરવાનો મેળ આવે છે કે નથી આવતો. જો ગાઈ જો કાન તો છત્રી ઉઠી બેસી ગયા છે કે વરસાદ જો ગાઈ બમકા મેળો જાગ્યો અને તો ગાઈ મગફળી પહેરવી દઈશું. કાંઈ સેટિંગ થાય તો સગા ગાઈ મગફળી પહેરવા આવ્યા છું તો અને વરસાદે સાલ થઈ ગયું. અમે શું મેળાવા મગફળીઓને જો દાડા હલવાઈએ છીએ. વરસાદ ચાલુ સલંગ 15 થી 20 દાડા છે. કાંઈ જાત વરસાદ ચાલુ મગફળી પહેરવાની ઉતાવળ છે. બધા હેતર હેરી બીજો બાજુની હેતર કાકા હેરીને મેલી છે. આપણે હેરીને મેલી છે. પાછું અત્યારે ચાલુ થઈ ગયું ગાઈ. તો ગાઈ પપ્પા મગફળી લઈને હેડ્યા ઘેર. કેમ કે વરસાદ આવી તો બધું ભેંકથી ટ્રેક્ટર હેડો એવું નહીં. તો પપ્પા કીધું અત્યારે મગફળી ઉરી મેલે તો ઉરી ઉંદેરા નહીં જતા. તો ડોલ્યો 40 ઉરી મેળ લઈએ. મગફળી ઘેર લઈ જાય તે 2 વાગે ટ્રેક્ટર કીધું તો 2 વાગે ટ્રેક્ટર આવી જાય ને કમ્પ્લીટ ઉરીઓ કાઢા તો 2 વાગે આવીએ છીએ. તો કાંઈ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો હાલ તો બેન કંઈ ના છે એટલે મેં ટ્રેક્ટર હેડ એવું નહીં. પણ આ ડોલ્યો 40 અને પેલું 40 દવા બધું ઉરી મેળ લઈએ. પછી જાગી બે જગ્યાએ જાગી પેલા લેબડે બેસી રહી દીધું. જો ગઈ લેબડે બેસી રહી ને હો શમ અમે તો મગફળી બાબા જતા વરસાદ આવ્યા પાછા આવ્યા. તો ગઈ જો મગફળી લાઈને પપ્પા મેં દીધી ખાટલા હેઠળ આમ વધના. તો ગઈ જો ખાતરે લાઈને 2 થેલી ગેર નાખી છે. અને જો ગઈ જો કન તો દાળ ઢોકળી બનાવે. મમ્મી ઢોકળીઓ બનાવે. ઢોકળીઓ તે બધી ક્યાં પેલા વણી કાઢી હતી. તો જો ગાઈ મમ્મી દાળ ઢોકળી બનાવે છે. આપણી ફેવરેટ દાળ ઢોકળી મારી પપ્પાની ફેવરેટ છે ગાઈ દાળ ઢોકળી નાખી. તો ગાઈ દાળ ઢોકળી બની જાય. હજી જાગી મૂકશે ચા. અને તો ગાઈ જો કંઈ જમવાનું તૈયાર થઈ ગયું છે. દાળ ઢોકળી અને ગાઈ આરી રોટલા બનાવ્યા. ગવાની રોટલી અને દાળ ઢોકળી બનાવી. તો ગાઈ ખાવા નહીં તાણે તો જાગી તો ગાઈ ખામ બેસી દીધી ને અમે ખામ બેસી ગયા છે. ટ્રેક્ટર આવી જતી મગફળીઓ લઈને પપ્પાને પાસે હેડ્યા. મેં લાવું મેં લ્યો ખાઈ જા. હા મને બે મગફળી ખેંચાવ એ લઈ લે. બે ખેતરમાં ગાજી વાગી જાય હોત પડતા તો બરોબર. તો લઈ જડો મેં ખાઈને આવ્યા. જો ગાઈ મગફળી પહેરવાનું ચાલુ કરી દીધું. ટ્રેક્ટરે ઓર કઢાવતું. જો ગાઈ આ રીતના ઓર કઢાવું છું. મગફળી પહેરવાનું ચાલુ કરી દીધું. જો ગાઈ જો મગફળી પહેરવાનું ચાલુ કરી દીધું. જો આ ડાબરી મગફળી નાખેલી. અમે ગાઈ ખાતર પહેરીએ છીએ. પપ્પાને બધા મગફળી પહેરે. જાગી બે ખાતર પહેરી. જાગી ચાલુ કરી દે. જાગી ગાઈ ખાતર પહેરે. હવે ચોથું માપનું અમને જો ગાઈ પપ્પા મગફળી પહેરે છે. તો મગફળી પહેરે છે. જાગી હું બે ખાતર નાખી જ ગઈ. જુઓ શું થાય ખાતર પહેરવા બધા. તો કઈ જુઓ ખાતર પહેરાય છે. મગફળી પહેરાય છે. જો ગઈ ટ્રેક્ટર મોસમ મારે છે ને અરે મગફળી પહેરે છે. ગઈ જો મગફળી પહેરે છે. આપણે ખાતર પહેરતા આટલા આવ્યા છીએ. ઈવન મગફળી હોય તો બાકી થઈ જાય
હા ગાય હાડી છે કે એકદમ લાઈનમાં જો ગાય. તો ગાય જો આ ખેતર પહેરાઈ રહ્યું, મગફળી પહેરાઈ રહ્યા, ખાતર બાકી છે જાજી પેટ એટલે બાકી અડધું થયું છે ગાય. ખાતર પહેરતા મગફળીઓ પહેરાઈ રહી. જો ગાય ખાતર મગફળી પહેરાઈ ગઈ. ખાતર પહેરતા અડધા છીએ, અડધું બાકી છે. તો જો ગાય આટલી મગફળીઓ ઓમાં પહેરી અડધી અને અડધી છે તે ઓમાં કહી જો ગાય. એ ટ્રેક્ટર ચાલુ થઈ ગયો. આ મગફળી પહેરવાવાળા એ મગફળી પહેરવાનું ચાલુ કરી દીધું ગાય. તો જો ગાય મમ્મીને ને હું બે ચા લઈને ગાય. મમ્મીને હું બે ચા લઈને ને હું કરીને હું મગફળી પહેરી અમે ને હું આ જો મગફળી તો ગાય જે ખેતર ખાતરે પહેરાઈ ગયું અને મગફળીઓ પણ પહેરી જઈ. તો બધા ગાય ઊભા થઈ ગયા છે. ટ્રેક્ટરે બાયના કાઢી નાખી. જો ગાય એ બધું કોમ પટી ગયું હોવાનું અને હું આપણા ખાતર પહેરવા બાકી છે ગાય. આખી થેલી બાકી છે ને એવું ચા કાઢ્યું બેટા પાસે ચા ઉપર ના પડે. તો ગાય ને હું આવ્યા તો ચા લઈને. તો જો ગાય મગફળી પહેરતા ખેતરમાં જે પેલું ખેતર કમ્પ્લીટ કરીને આ ખેતરમાં આવી ગયા. એ ખેતરમાં અમારે દેવાનું રહ્યું ગાય. મગફળી પહેરાય જો ગાય. જો ગાય જો કાન તો એક પરીકું ખાઈ જાય, બીજું પરીકું લાવી આખો તને હેડા જાય એ પહેરવું છે. ચલો ગાય ખાતર પહેરી અડધી મગફળી પહેરી અડધું પહેરી જાય. હું અડધું પહેરી જાય તો કહે એ પહેરી કાઢે મગફળીઓ ખાતર બે એટલે પટી જાય. તો ગાય વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આજે વારો તો મગફળી પહેરવાનું તો મગફળી પહેરાઈ દઈએ, ખેતર પહેરાઈ દઈએ. ખેતરમાં ચાલુ છે તો પણ જો ગાય અમારે ચાલુ કરી દીધું. કારુભાઈ મારે છે અમારે અને ગાય ખાતર ને મગફળી પહેરવા જાય. તો જો ગાય ડોલીઓ ભરેલી મગફળી હોય અડધું બાકી છે, અડધું પહેરાઈ ગયું ગાય. અને તો પણ પર અમારે ચાલુ થઈ ગયું ગાય. જો ગાય અમારે દેવાઈ ગઈ. પેલા અમારે દેવાઈ ગયો આમાં ચાલુ કર્યો છે. મગફળી આ બાદ પહેરી રહી ગઈ. જો મગફળીના દોણા આપણે પહેરતા હતા, ખાતર પહેરવા પડી મળ્યું અને પણ અમારે દેવાઈ ગઈ છે. અને પેલી સાઈડ મગફળી પહેરવાની બાકી છે થોડી, તેરી પહેરી દઈએ એટલે અમારા કામ દેવાઈ જાય એટલે કોમ પટી. તો હલો ગાય તો સવારે વરસાદના કારણે મગફળી પહેરવા મહેનત હોય. કટ્ટો લઈને આવ્યા તે ઘેર લઈ ગયા બાઇક ઉપર, ખાતરે ઘેર નાખ્યું હતું. જાગીને બેસીને પાછા જતા રહેતા. 1 વાગે વરસાદ રહ્યો ગાય એના પછી આવ્યા. એ ટ્રેક્ટર બોલાવીને ઓરિયો ખેંચી દીધો. મગફળી પહેરી રહ્યા, મગફળી કમ્પ્લીટ પહેરી રહ્યા, ખાતર પહેરી રહ્યા અને પપ્પા મારે છે અમાર. તો ગાય આપણે બધો ઘેર જતો રહે, બધું બોલાશે બધો ઘેર જતો રહે. હું જાગી બે મૂક્યા જઈએ છીએ. પપ્પા છે તે અમાર દે છે અમાર દે પપ્પા થી થઈ જો હું અમાર દે આવું. તો ગાય જાગી જઈને બે દોવાઈ જાય એટલે જાગીને બે ઘેરે રહ્યો અને પપ્પા પાસે આવું છે. જો ગાય પેલી સાઈડ વાળો આપણો બર્થડે છે ને આ બાજુ વાળો પેલા ભાઈનો છે દીન ભાઈનો સાડા શાક ગાય.